दोस्तों આપણે આપણા વિડીયોમાં ઘણી બધી સારી વાતો કરી, ઘણી બધી અદ્ભુત વાતો કરી. એમાંની એક સરસ મજાની વાત, આ વાત જો તમે પૂરી સાંભળશો તો ચોક્કસથી તમારી આંખમાં પાણી આવી જશે, તમે રડવા માટે મજબૂર થઈ જશો. સ્ત્રી પાત્ર કેટલું અદ્ભુત પાત્ર, એના રૂપો કેટલા બધા, સ્ત્રી પાત્રના કેટલા બધા રૂપો. નાની હોય ત્યારે દીકરી ધીમે ધીમે મોટી થાય, કોઈની બહેન બને, કોઈની મંગેતર, કોઈની પરણેતર બને, મા બને, ધીમે ધીમે અવસ્થાવત સાસુ બને. કેટલા બધા એના અનેક વિધ એના રૂપો છે. અને સૌથી મોટી એની મહાનતાની વાત જો કરું તો એનો ત્યાગ. દોસ્તો, દીકરીના લગ્ન પ્રસંગે તમે વિચાર કરો કે જે ઘરમાં દીકરીનો જન્મ થયો છે, જે ઘર આંગણામાં દીકરી રમી અને એમ કહેવાય કે મોટી થઈ છે, જે ઘરની ચાર દિવાલો વચ્ચે દીકરીએ પોતાના માટે સપના સીવ્યા છે, જે ઘરના રસોડામાં એની માનો અવાજ ગૂંજતો હોય, નાનપણથી 18-20 વર્ષ સુધી જે ઘરની અંદર દીકરીએ કાઢ્યા હોય, જે વિતાવ્યો હોય, એની ઘરની દિવાલો સાક્ષી પૂરે છે કે એ એની સાથે કેટલો લગાવ હશે. અને જ્યારે એ ઘર છોડવાનું થાય, જ્યારે દીકરીના લગ્ન પ્રસંગે એનો વિદાયનો એક પ્રસંગ આવે, સારા ડાવા મથા, એમ કહેવાય કે જેની મૂછે લીંબુ લટકે એવા મર્દ હોય તો પણ એને રડવા માટે મજબૂર થઈ જાય. કારણ કે દીકરી પાત્ર એવું છે સાહેબ, દુનિયાનું કોઈક ભાગ્ય જેવું બાપ હશે જે દીકરીની વિદાય વખતે રડ્યો નહીં. કોઈક ગમે તેવું પથ્થર દિલ હોય એ પણ પીગળી જાય. ઘણા બધા લોકો દીકરીની વિદાયને એક લગ્નની વિધિ તરીકે ગણાવે છે, પરંતુ એ સમયે દીકરીના મનમાં શું ચાલતું હશે, એના મનમાં કેવી મથામણ હશે, કેવી અસમંજસ હશે. એક તરફ દુઃખ આ ઘર છોડીને જવાનું, અને બીજી તરફ નવું ઘર કેવું હશે કે કેવું નહીં એની ચિંતા. આ બંને વચ્ચેનો જે સમયગાળો છે એ તો દીકરીનું મન જ જાણે. દીકરીનું પોતે એની મનની અંદર જે મનોમંથન ચાલી રહ્યું છે એ જ વ્યક્તિ જાણી શકે છે કે એની વેદના શું છે, એની યાતનાઓ શું છે. તમે અને હું તો માત્ર પ્રસંગો માણીશું અને પ્રસંગો માણીને આવતા રહીશું, પરંતુ દીકરીનું હૃદય એ સમયે કેટલું કેવા વિચારો કરતું હશે, કેવી રીતે એને પોતાના બાપનું ઘર છોડવું કેટલું મુશ્કેલ હશે, એ તો કોઈ દીકરી જ કહી શકશે કે એની શું વેદના હશે. જોવાવાળાને માત્ર લગ્ન પ્રસંગ એક વિદાયની વિધિ તરીકે ગણાવશે, પરંતુ ઘણી બધી એવી યાદો, ઘણી બધી એવી વાતો, ઘણા બધા એવા સપનાઓ જે અહીંયા છોડીને જાય છે. એક આખો અધ્યાય, એના જીવનનો એક અધ્યાય અહીંયા છોડી અને એક નવા અધ્યાય તરફ દીકરી એના વિદાય પ્રસંગ, એના લગ્ન પ્રસંગ પછી એક શરૂઆત કરે છે. આ ત્યાગ નાનો નથી, ભલે અનાદિકાળથી ચાલતું આવે છે કે દીકરી જે ઘરમાં જન્મે છે અને પછી ધીમે ધીમે મોટી થાય છે અને પછી એના લગ્ન કરાવવા, એ અનાદિકાળથી ચાલ્યું આવે છે. પરંતુ આ ત્યાગ એક સ્ત્રી જ કરી શકે છે, એક દીકરી જ કરી શકે છે. આવો ત્યાગ હું નથી માનતો કે કોઈ અન્ય વ્યક્તિ કરી શકે. વાત જો તમારી અને મારી હોય ને પુરુષની, તો માત્ર 5 દિવસ પણ ઘર છોડીને બહાર રહેવાનું થાય ને તો નથી રહી શકતા. તમે વિચાર કરો ખાલી કે જે ઘરની અંદર જન્મી છે એ ઘર સદાય માટે છોડી અને પારકા ઘરને પોતાનું ઘર બનાવવાનું છે. આમ તો પારકું ઘર ના કહી શકાય, પોતાનું જ ઘર છે, પણ એ એક એક્સેપ્ટન્સ, એક સ્વીકાર પણ એ ખરેખર દીકરી જ કરી શકે છે. ધન્ય છે આવી દીકરીને. જો તમારે પણ દીકરી હોય તો કોમેન્ટમાં તમારી દીકરી વિશે એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો. અને આવા જ બીજા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયોને શેર ચોક્કસથી કરજો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા જ અંદાજમાં. ત્યાં સુધી જય માતા.